તો આપણ બાણ આવી. હે રામ રામ બધાયની. તો ભાઈ કાનું નામ છે તારો? હું નામ શું છે? કા તો તું કેતા ખરા? કા તું કે નહીં? ના માં નામ જ નથી કઈ વાંધો નહીં. તો આપણ બાણ આવી. કામ આપણે આમ કાગળિયા કામ કરીએ કેવા ના કરીએ? બ્લોગર હું હા હા બ્લોગર હે. તું બોલ ને. કેમ મને બતાવે પણ તું કાગળિયા કેવા ના કરીએ? એટલે વિડિયો ચાલુ છે મારો. બ્લોગર હે હું. હા બંધ કર રામ રામ દાયરા નહીં બરોબર. તો આપણી જે આવ્યા મિતભાઈની ઓફિસે. અમિત હાલો ભાઈ અમિત રાખીએ. અમિતભાઈની ઓફિસે કામ હે. આ કામ મારું બા કાગળ કેવાનું બને? ટીસી બને. આ ટીસી કામ કામ આવે? હે બેંકમાં લોન લેવાનું કામ બેંકમાં લોન લેવા બેંકમાં લોન આપણે જે કૃષિ વિભાગની આવે એ જ ને. આપણે જે ખેડૂતોને બધાને ખબર છે નવા જૂનું કરતા હોય વકીલ સાહેબની ઓફિસ છે. અમિતભાઈને કાગળિયાનું બધું કામકાજ સંભાળે બરોબર. ને આમાં કામ હે એ ટીસી કરાવવા હાટું ડોક્યુમેન્ટ કામ જોઈએ? 7/8 નંબર 7/8 6 નંબર ને મંત્રીના દાખલા જો એટલું જોહે બરોબર. પછી ટીસીના દાખલા જે આ રીતે જે આ ફોર્મ ભર્યા ને આ બતાવવા ને ભાઈ બરોબર. પૂછવું જરૂરી છે ભાઈ. હું કોક ના યાર ઓકે મગર ભોવાળા થાય પછી ઠાલા મફતના. હાલ નહીં મહાબળ બહુ સબ્જી જે આવા કંઈક ટીસીનો દાખલો હે આવો કે નીકળે આપણો બને ગો જે એમાં કંઈક પ્રિન્ટ મારવાની હે મારે બરોબર છે. જો કોઈને કરાવવાનું થાય તો તમે કરી આપશો ને? યસ બરોબર. તો અમિતભાઈનો કોન્ટેક્ટ કરો. અને આનો કાં ચાર્જ કાં હે એક દાખલાનો? 1500 રૂપિયા. 1500 રૂપિયા ચાર્જ છે મિત્રો બરોબર. જો એમ ગાંઠ્યું મારે આપણી કે આપણે નાડામાં ગાંઠી ભરી જાય એની ગાંઠી વારવી પડે છે. આમ જો વિડીયો તો પસંદ કામ આવે. આમાં જાડો મોટો થોડી ઘણી માહિતી છે બરોબર. ટીસીનું કાગળિયું હે નીમાં એની ડિટેલ દીધી બરોબર કે આમાં આ ડોક્યુમેન્ટ જો એક ફેર કહેते તો ભાઈ કામ જો હે 7/12 6 નંબર અને બીજું મંત્રીનો દાખલો. મંત્રી પાસે હું ગોતો સાઇન કરાવવા. મંત્રીનો ફોર્મ ભરેલ દાખલો જોઈએ અને આ થયું આપણું ટીસી તૈયાર બરોબર. એવાને કામ કરવાનું બેંકમાં આપે આવવાનું. પછી આપણે જે નવા જૂનાનું કંઈ પણ આગળ કાર્યવાહી કરવી હોય કરે શકીએ. નવી લોન થઈ જાય ટૂંકમાં એનીથી આ ટીસીની મદદથી.